એ નવો નવો પ્લાન એક આવ્યો છે મગજમાં, ભોળા દાદાને આજ લેવા છે ઝપટમાં. નવો નવો પ્લાન એક આવ્યો છે મગજમાં. હાલો ને હબ હાલો ને, મારે તમારું કામ છે એટલે હું તમને બોલાવવા આવ્યો. ત્યાં ઉભા ઉભા ગીત ગાવ. એ મારે તમારું કામ છે એટલે તો આપણી જગ્યાએ હું વહેલા આવી ગયો. હું એ મકાન વેચવાનું છે. તમે તમારું મકાન વેચી દેવો તો પછી રહેવો ક્યાં? મારા મકાનની વાત નથી કરતો, મારા ધ્યાનમાં એક મકાન છે ને ઈ વેચવાનું છે. એમાં મારે શું ફાયદો? એ તમને તમારું કમિશન મળી જાહે. હા તો વાંધો નહીં, બોલો મારે શું કરવાનું? એ હું ભોળા દાદાની વાડીએ જાઉં ને ત્યાંથી હું તમને ફોન કરું ને એટલે ફોન ઉપાડીને તમારે એમ કહેવાનું હું રમણીકભાઈ બોલું. હા તે કોઈ વાંધો નહીં, હું રમણીકભાઈના અવાજમાં જ વાત કરીશ બસ. અને હું કહું ને થોડાક પૈસા ઓછા કરો એટલે થોડાક પૈસા ઓછા કરવાના. થોડાક હું 20,000 ઓછા કરી નાખીશ બસ. બસ હવે તમારું કામ શું છે ઈ કયો. બકુલભાઈ મારું મેજિક આમ નાળા પાસે બગડી ગયેલું પડ્યું છે, ધક્કો મારીને અહીં સુધી લાવવાનું છે. જો બોલો તો ઈ બાજુ જ મકાન જોવા જવાનું છે. ભોળા દાદા ને બધા જ આવીને ધક્કો મારીને અહીંયા સુધી પગાડી દેવી. પણ ભોળા દાદાની થોડા મેજિક ને ધક્કો મારવા આવશે. પણ કહી દેવાનું ઈ બાજુ બોર બહુ પૈક્યા એમ. હા એમ થાય કા? ત્યાં ભોળા દાદાની મેજિક પહોંચી જાય પછી તો ધક્કો મારવાના છે ને ક્યાં જવાના? તો હું ભોળા દાદાની વાડીએ જાઉં છું, ફોન કરું છું. હો એ વાંધો નહીં. હે બકુલભાઈ મકાનની મૂળ કિંમત તો મને કીધી નહીં, હવે મારે કેટલી કિંમત કહેવાની? આજ પહેલી વાર રહ્યો, આજ આખો દી ભૂખ્યું રહેવાનું છે. બોલો અત્યારથી ભૂખ લાગી ગઈ, હાંજ કેમ પડશે? એટલે મેં મારા માણાને ગામમાં સાબુદાણા લેવા મોકલ્યો. સાબુદાણા લઈને આવે ને એટલે ફરાળી ખીચડી બનાવીને ખાવી છે. પણ ઈ ગયો ને રહ્યો, હજી આવ્યો ના. લ્યો ભોળા દાદા સાબુદાણા આવી ગયા. હા લાય લ્યો આવું છે. એ હાબુ અને આમાં શું છે? એ સિંગ ના દાણા. ઓય બાપા, અલા મેં ફરાળી ખીચડી બનાવવા સાબુદાણા મગાવ્યા તો સાબુન દાણા લઈને આવ્યો. ખીચડી બનાવવાનું તમે નહોતું કીધું હો. મને એમ કે તમારે નાવું હોય છે તો હાબુ મગાવ્યો હોય છે ને પછી સિંગ ના દાણા ખાવાય છે. હું તું તે કા ખરકું સમજીને તો જાતો હોય. એ હારું તો ચોખાની ખીચડી બનાવી નાખું. ચોખાની ખીચડી થોડી મારે ખવાય? પણ મારે તો ખવાય ને. ના તારે નથી ખાવાની, મારે હારે તારે ભૂખ્યું રહેવું પડશે. યો બોલો હા સુધી મારે ભૂખ્યું રહેવાનું. હા ભૂખ્યું રહેવું પડશે. એ કઈ બાજુ જતા બે? વેલાન મકાન નું મુહૂર્ત હતું ને ગોળ દાણા ખાવા ગયા તા. ઠીક. થોડા તુંય મકાન બનાવી નાખ ને, હું આખો દી વાડીમાં બેહી રે. ઈ હું મકાન બનાવતું તું? અહીંયા આવ તો. તારા મકાન છે? ના ના, તો તમે મકાન બનાવો ને, બીજાને હું સલાહ આપો? આ તો તારા 500 વીઘા જમીન છે ને એટલે કેવી. એ મારે મકાન બનાવવું હોય ને તો બનાવી, મને સલાહ નો આપતા જા, વાડીએ ભેગા થાવ. હા જમરો. લ્યો બોલો ભોળા દાદા આપણે તો ખાટલે બેહવી, ઈવડે તો લાકડા ઉપર બેહન પાછા આપણને મકાન બનાવવાનું કે. ઓય બાપા, તો ઈ હતા તારે કેવું જોવે ને. મારે હું ધોલું ખાવા કેવું? હું વાત ચાલુ છે. એ મકાનની વાત શરૂ છે. જો બોલો મકાન લેવું તમારે, મારા ધ્યાનમાં છે જ છે. કોનું મકાન? એ રમણીકભાઈ નું મકાન વેચવાનું જ છે. હે શું કિંમત કરે? ભોળા દાદા રમણીકભાઈ નું મકાન તો બહુ સારું છે, લઈ લેજો. ઉભા રહ્યો ને, તમારી નજર સામે જ ફોન કરું. મારે કઈ આમાંથી રૂપિયો કમિશન ખાવાનું ના. ફિકર ફોન માં તમે જ સાંભળો રમણીકભાઈ હું કે. હાલે લે ફોન કર હબ લે. હેલો, એ રમણીકભાઈ બકુલ બોલું. બોલ બોલ બકુલ. એ ઓલું મકાન વેચવાનું જ છે ને? હા તો હું કિંમત કરો? 1.5 લાખ રૂપિયા. હવે એટલા બધા થોડા હોય, કાક ઓછા કરો. સારું તો 5,000 ઓછા આપજે. હવે તમે મારી કિંમત 5,000 જ ગણો છો? એ મારા અંગત છે ને ભોળા દાદા, એને મકાન લેવાનું છે. આ તો તારા અંગત હોય તો 20,000 ઓછા આપજે. એવું પછી ફોન કરું જો. સાંભળ્યું? સીધા 20,000 ઓછા કર્યા. હાલો તો મકાન જોઈ આવી. હાલો બકુલભાઈ તમારી ઓળખાણ પૈકી બહુ કહેવાય હો. આમ જોવો તમને મકાન ગમી જાય ને તો હજી તમે તારા ઘણા પૈસા ઓછા કરાવીશ. બસ તું હારે રહેજે. હાલો જઈએ હાલો. હાલો કઈ બાજુ ભાગ્યા? એ મકાન જોવા જાવી. ભોળા દાદા ને રમણીકભાઈ નું મકાન હું અપાવું છું ને. હે રમણીકભાઈ નું મકાન અપાવો છો? તો હાલો હું આરે આવું. હાલો જાવી બધા હાલો. તો મમરાભાઈ મેજિક લઈ આવો, મેજિક લઈને જ મકાન જોવા જાવી. પણ મેજિક તો ગેરેજમાં પડ્યું. તો હાલીને વ્યા જાવી. હાલો ને. હાલો ને, રમણીકભાઈ ની વાડી ક્યાં આવી છે? હાલો. હાલો તીકમ તળાજે રહેશે. વાડીના કામમાં હું એકલો પહોંચી શકતો નથી. જમીન કોકને ભાગમાં દઈ દેવી છે, પણ અમથા હું વિચાર કરે? એ તમારા ધ્યાનમાં કોઈ સારો ભાગ્યો છે તો મારે જમીન ભાગમાં આપી દેવી છે. પણ તારે ભાગ્યો ગોતવાની ક્યાં જરૂર છે? હું જબરૂક બે નવરાજ સેવી, અમને જમીન ભાગમાં આપી દે ને. હવે તમે બે ભાગ રાખતા હોય તો મારે ક્યાં બીજો ભાગ્યો ગોતવાની જરૂર છે? હા તે વાંધો નહીં, તઈનો હરખો ભાગ. હવે ત્રણેયનો હરખો ભાગ થોડો હોય? જમીન મારી, પાણી મારું, અડધા ભાગમાં હું એકલો ને અડધા ભાગમાં તમે બે. તો અમારે કાંઈ ભાગમાં રહેવું ના. હાલ ક્યાં ભાગવી? જો બોલો ફરખા ભાગ્યા જમીન જોતી, એમ થોડો હું જમીન ભાગમાં આપું? કે હા અહીંયા ઉભો રહેતો, હું આવું.
મને ભાગમાં નથી રાખો ને એટલે ઈ પાછો અમથા પાસે ગયો હમણાં એની ખબર. હે જમરૂ કાકા કેમ પાસે આવ્યા? અમથા ક્યાં આખો ઉભો રાખીને આવ્યો? તું મને જમીન ભાગમાં આપી દે, આપડા બેનો અડધો અડધો ભાગ. તો હમણાં તમે ના પાડતા હતા ને. ઈ તો કેવો હતો ને એટલે હું ના પાડતો તો. ઠીક. મને આમ આગો ઉભો રાખી તારે એકલા ભાગ જોતો તો. હાલ હું તને આમ ભાગ આપું. આવડાને ભાગમાં રખાય. મને વાડી મેં કરી દે કે નહીં? ઉભા રહ્યો લ્યા, હું હાવ થાકી ગયો. જો બોલો એટલું આલ્યા ક્યાં થાકી ગયા? હા, હું આજ ભૂખ્યો રહેલો છું ને એટલે. ભોળા દાદા વેલા કાકા વાડીમાં રીંગણી છે, એક બે કાસા રીંગણા ખાઈ જાવ ને. ઓય બાપા રીંગણા થોડા મારે ખવાય. ભોળા દાદા આપણે મકાન જોવા જાવી છે કે રીંગણા ખાવા આવ્યા? એ મકાન જોવા જાવી. તો હાલે પેલા મકાન જોઈ આવી. એ હારું. ભોળા દાદા આ તો આપણે મકાન જોવા જાવી છે, બાકી નો જોવા જાવી ને તોય તમને મકાન ગમી જાય એવું જ છે. બકુલભાઈ તમે હું કામ બળતરા કરો? ભોળા દાદાને મકાન નહીં ગમે અને મને ગમી જાય ને તોય મકાન લેવાનું જ છે. ઓય બાપા તારી પાસે છે પૈસા? નહીં. તો તું સાનો મનો બેહ ને. બકુલભાઈ તમે મને વાત ન કરી હો, નકર મકાન તો હું રાખી લેત. પણ તમે થોડા પાર્ટી છો, પાર્ટી હોય એની વાત કરવાની હોય ને. તમારી પાસે મકાન લેવાના પૈસા છે? ભલે ને મારી પાસે મકાન લેવાના પૈસા ન હોય પણ હું ભોળા દાદા પાસેથી ઉછીના પૈસા લઈને મકાન રાખી લેત. ના રે ના, હું તમને થોડા પૈસા ઉછીને આપું તો હું જ મકાન લઈ લઉં ને. હે બકુલભાઈ રમણીકભાઈ છે ને ન્યા? ઉભો રહે ને, ફોન કરી જોઈવી. રમણીક ભાઈ. હલો રમણીકભાઈ, આ બોલો ને. એ ક્યાં છો? મકાને છો? એ ના ના હું તો બહાર ગામ છું. જો બોલો બાર ગામ છો? હું તો પાર્ટીને મકાન દેખાડવા લાવું છું. આ તો વાંધો નહીં, મકાન દેખાડી આવો અને બાનું લઈ લેજો. એ હારું. હું કીધું બકુલભાઈ? એ કે મકાન તમ તાર જોઈ આવો પણ કે બાનું લઈ લેજે એમ કીધું મને. ભોળા દાદા બાનું આપો. કેટલું? એ 10,000. હવે હું મકાન જોયા વગર બાનું ન છાપવાનો. એમ થોડું હાલે ભોળા દાદા? તમારે બાનું દેવું પડશે. બાનું આપો, મકાન મસ્ત જ છે. એક કામ કરો બકુલભાઈ, ઉભા રહો હું બાનું આપી દઉં. ભોળા દાદા આપણે બાનું આપી જાઓ, આપણે મકાન લેવાનું છે. અલે બકુડા બાનું 10,000 નહીં, તાર 2,000 રૂપિયા આપું. 2,000 રાખ. એ હારું લાવો. અલે હાલો હવે પોરો ખાઈ લીધો? હા હાલો તો હાલો. જવા ભોળા દાદા આ મકાન વેચવાનું છે. હે આ મકાન? હા. જો બોલો મને તો એમ કે રમણીકભાઈ ની રે ઈ ઘર વેચવાનું હોય છે. ના રે ના, રમણીકભાઈ ની રે ઈ થોડા ઘર વેચે. આ મકાન વેચવાનું છે. ભોળા દાદા યો હું મકાન જોઈ આવું. આ જોયા જા. મકાન એટલે મકાન છે, જોઈને તો ખુશ થઈ જાય. એ મોટું જબરું ફળિયું, બગીચો, સ્વિમિંગ પુલ ને એવું બધું. હે એવું બધું છે? તો હે મમરાભાઈ, મારો માણા ઘર જોવા ગયો, હજી આવ્યો કેમ ના? હે લે ક્યાં છો તું? એ હું તો અહીંયા છું. હે તું અહીંયા છો? હા ક્યાંથી આવ્યો? એ આમ ફરી નહીં આવ્યો. બકુલભાઈ તમે તો કહેતા હતા ને બગીચો છે, તો બગીચો તો આમાં બનાવવાનો તમારે. તો સ્વિમિંગ પુલ ને કહેતા હતા ઈ નથી. પણ સ્વિમિંગ પુલ આમાં તમારે જ્યાં બનાવો ત્યાં બનાવવાનો. હે મને ઘર જોવા જવા દો તો. હા જાઓ જોઈ આવો. ફળિયું તું જો કવડું મોટું તો ફળિયું છે. પણ બકુલભાઈ ખાલી ફળિયું જ છે, કઈ દિવાલું નથી. પણ દિવાલું તમારે બનાવવાની. હે બકુડા, રમણીક ના આ ઘર વેચવાનું છે. હા કેમ છે ઘર? રમણીક ને અહીંયા બોલાય તો. પણ રમણીક નું શું કામ છે? રમણીકભાઈ ને જે કહેવા હોય ને એ મને કહી દો. માની લો હું તમ તારે રમણીકભાઈ જ છું. ઓય બાપા, ઓય બાપા, પણ ધોલું શું કામ મને મારો? એ મારા રમણીક ના ધોલું મારવી તે એટલે. શું કામ? એમાં આ ક્યાં ઘર છે? ખાલી 12 હાંક છે. હવે ઘર જ છે ને, હું આ ઘરની જ વાત કરતો હતો. ઈ મારે કાંઈ સાંભળવું ના. 2,000 રૂપિયા લાય તો. અરે બાનું થોડું કઈ પાછું મળે? એમાં મારા ભાઈ બાનું પાછું મળે? ના ના ઓ કોઈ બાનું ભોળા દાદા પાછું ન આપે. હે લા બકુડા ક્યાં ગયો? ઈ આમ ઘરમાં ગયા. ઓય બાપા હવે ઈ ક્યાં ઘર છે? તો જોવો તો આમ ઘરમાંથી ડોકાઈ તો રહ્યા. લાય 2,000 રૂપિયા લાય તો. એ બાનું હવે પાછું ન મળે. હો મમરાભાઈ ને પકડો તો. ઉભો રહો. મેજિક પડ્યું. મેજિક માં હંતાઈ જવા દે. કેમ મમરાભાઈ ઉપર ગયા? ભોળા દાદા હા બકુલભાઈ મેજિક માં હતા ગયેલા છે. જાતો લ્યા ધોકો ગોતાય તો ઈ બી નાખવી. એ હારું ઉભો રહે લ્યા. અહીંયા બકુલભાઈ ને દીબા ભાગી જાય ને તો હાથમાં નહીં આવે. તો હું કરશું? એક કામ કરી બકુલભાઈ ને વાડીએ લઈને વયા જાવી. એ હારું તો મેજિક ચાલુ કરો. એટલે મેજિક ચાલુ કરશું ને તો બકુલભાઈ ને ખબર પડી જાય, ભાગી જાય. તો હું કરશું પણ? એક કામ કરો તમે બે જણા મેજિક ને ધક્કો મારો એટલે એને ખબર નહીં પડે. એને એમ થાય મેજિક આઈ નહીં પડ્યું. આ એમ થાય લ્યો. આ તો મારો ધક્કો હાલો. હાલ હમણાં તમે અમારી ભેળમાં છો ને એટલે આજ તો 2,000 અમારે આવી જવાના છે પાછા. હે પણ મારથી ધક્કો નહીં લાગે લ્યા. પણ ધક્કો મારો ને બકુલભાઈ પાસે 2,000 પાછા લઈ લેવું ને પછી કાંઈક સારું બનાવીને ખાવું. આ એમ થાય લે. હાલ હા બાપ મારો ધક્કો હાલો. હાલો હાલો મેજિક ને પોકેટ જેવી થઈ વાળીએ. બાય 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 બાય. એ મમરાભાઈ ઉભા રહો, અમને તો લેતા જાઓ. લ્યો બોલો મમરાભાઈ આપણી ભેળમાં હતા
તોય મેજિક લઈને વૈયા ગયા ઓય બાપા